પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ। કેટલીક વખત એવું બને છે લોકો આપણને નકારી કાઢે છે, પણ ઈશ્વર જેને પસંદ કરે છે તેને તે ઊંચો કરે છે। આજે એવા જ એક માણસ હિપ્તા વિશે આપણે જોઈશું, જેનો ઉલ્લેખ હિબ્રુઓને પત્ર તેનો 11મો અધ્યાય ને 32મી કલમમાં છે। તે દુનિયાથી ત્યજાયેલો પણ ઈશ્વરથી પસંદ કરાયેલો હતો। ન્યાયાધીશોનું પુસ્તક તેના 11મા અધ્યાયની 1લી કલમથી 12મા અધ્યાયની 7મી કલમ સુધી તેના વિશે લખેલું છે। હિપ્તા સામાન્ય માણસ ન હતો, પણ દેવથી પસંદ કરાયેલો હતો। તેના નામનો અર્થ જે ખોલે છે અથવા દેવ ખોલે છે એમ થાય છે। તેના નામના અર્થ પ્રમાણે તેના જીવનમાં તેના લોકો દ્વારા તેના જ માટે તેના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા, પણ ઈશ્વર તે દરવાજો તેના માટે ખોલે છે। તેના શરૂઆતના જીવનમાં તે દુઃખી હતો, તિરસ્કાર પામેલો હતો। તેના જ ભાઈઓએ તેને કાઢી મૂક્યો હતો, કેમ કે તે તેમના પિતાની બીજી સ્ત્રીનું સંતાન હતો। તે ત્યાંથી ટોબ દેશ જતો રહ્યો, જ્યાં કેટલાક હલકા લોક તેને મળ્યા અને તેની સાથે ભળી ગયા। પરંતુ ઈશ્વર હિપ્તાને એક દિવસે તેને જે ઇઝરાયેલના રાષ્ટ્રમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો તે દેશના સરદાર તરીકે ઊંચો કરે છે। 1 કોરિન્થી 1 અધ્યાયને 27મી કલમ આ પ્રમાણે કહે છે, પણ ઈશ્વરે જ્ઞાનીઓને શરમાવવા માટે જગતના મૂર્ખોને પસંદ કર્યા છે, અને શક્તિમાનોને શરમાવવા માટે જગતના નિર્બળોને પસંદ કર્યા છે। કેમ કે ન્યાયાધીશ 11:4 પ્રમાણે કેટલાક દિવસ પછી એમ બન્યું કે આમોન પુત્રોએ ઇઝરાયેલની સામે યુદ્ધ કર્યું। આવા સમયે ઇઝરાયેલીઓને યાદ આવ્યું કે હિપ્તા બહાદુર છે, જેને તેમણે એક સમયે કાઢી મૂક્યો હતો। તેમણે હવે તેને બોલાવવો પડ્યો। 5મી અને 6ઠી કલમમાં લખ્યું છે તે પ્રમાણે ગિલિયાદના વડીલો ટોબ દેશમાં તેને બોલાવવા ગયા અને તેને કહ્યું કે તું આવીને અમારો સેનાપતિ થા અને આમોન પુત્રોની સામે અમારી સાથે તું લડ। 7મી કલમમાં હિપ્તા તેમને કહે છે, તમે મારા પિતાના ઘરમાંથી મને કાઢી મૂક્યો ન હતો? હવે તમે સંકટમાં આવ્યા ત્યારે મારી પાસે કેમ આવ્યા છો? ત્યારે ઇઝરાયેલના વડીલો યહોવાને સાક્ષી રાખીને તેને સરદાર બનાવવાનું વચન આપે છે અને 10મી કલમ પ્રમાણે કહે છે, યહોવા આપણી વચમાં સાક્ષી થાઓ, ખચિત તારા કહેવા પ્રમાણે જ અમે કરીશું। આવા સમયે હિપ્તા તેના ગુસ્સાને અને રોષને મૂકી દે છે, વિશ્વાસથી આગળ વધે છે અને 11મી કલમ પ્રમાણે મિસ્પામાં યહોવાની સાથે વાત કરે છે। તે માને છે કે વિજય દેવની કૃપાથી મળે છે, બદલો લેવાની ભાવનાથી કે ઈચ્છાથી નહીં। આગળ 29મી કલમ પ્રમાણે યહોવાનો આત્મા હિપ્તા પર આવે છે અને અહીંથી બધું જ બદલાઈ જાય છે। તે માનવીય શક્તિથી નહીં પણ દેવના આત્માથી આગળ વધે છે અને 30થી 32 કલમમાં લખ્યું છે તે પ્રમાણે યહોવા દેવની આગળ પ્રતિજ્ઞા લે છે અને કહે છે, જો તમે આમોન પુત્રોને મારા હાથમાં જરૂર સોંપો તો સલાહ કરીને આમોન પુત્રો પાસેથી શાંતિએ પાછો આવું, ત્યારે એમ થશે કે મને મળવા માટે જે કોઈ મારા ઘરના બારણામાંથી બહાર નીકળે તે યહોવાનું થાય, હું તેનું દહનાર્પણ કરીશ। એમ કહી તે આમોન પુત્રોની સાથે યુદ્ધ કરવા ગયો, ત્યારે યહોવા દેવે તેઓને તેના હાથમાં સોંપ્યા। આમોન પુત્રો ઇસ્રાયેલ પુત્રોની સામે યુદ્ધ હારી ગયા। હવે હિપ્તા પર તેની પ્રતિજ્ઞા પ્રમાણે ખૂબ મોટું પરીક્ષણ આવ્યું। 34મી કલમ પ્રમાણે જ્યારે તે પોતાના ઘરે મિસ્પા પાછો આવ્યો, ત્યારે તેની દીકરી ડફ લઈને નૃત્ય કરતી કરતી તેને મળવાને બહાર આવી। આ તેની એકની એક દીકરી હતી, આ સિવાય તેને કંઈ સંતાન ન હતું। આ જોઈને હિપ્તાએ પોતાના વસ્ત્ર ફાડ્યા, શોક કર્યો। તેના જીવનની આ સૌથી કઠિન એવી ક્ષણ હતી। તેની સામે તે તૂટી ગયો, પણ તેની પ્રતિજ્ઞા પર તે અડગ રહ્યો, પાછો ન પડ્યો। તેની પુત્રી પણ તેને કહે છે 36મી કલમમાં,
મારા પિતા, તમે યહોવાની આગળ મુખ ઉગાડ્યું છે, તો તમારા મુખમાંથી જે કંઈ નીકળ્યું હોય તે પ્રમાણે મને કરો. અને આગળ 39મી કલમ પ્રમાણે હિપ્તા તેની પ્રતિજ્ઞા પૂરી કરે છે. હિપ્તાની દીકરી પણ પોતાના પિતાની પ્રતિજ્ઞાથી પોતાને પાછી રાખતી નથી. હિપ્તાની વાત આજે આપણને શીખવાડે છે કે દેવની આગળ લીધેલી પ્રતિજ્ઞા પૂરી કરવી જ. ઈશ્વર આગળ બોલેલા શબ્દો પવિત્ર છે. તેનું પરિણામ ભલે દુઃખદ હોય, પણ તે પાળવું જોઈએ. વિપરીત સંજોગોમાં પણ દેવ પર વિશ્વાસ કરવો જોઈએ, જેથી હિપ્તાની જેમ દેવ આપણા માટે પણ દરવાજો ખોલશે. હિપ્તાએ વિશ્વાસથી તેની દીકરીનું દહનીયાર્પણ કર્યું, પણ તેણે તેને ઇબ્રાહીમે જે રીતે પુનરુત્થાનના સિદ્ધાંત પ્રમાણે ઈસાકને પાછો મેળવ્યો હતો તેમ તેની દીકરીને પાછી મેળવી. આપણા જીવનમાં ઈશ્વર સમક્ષ આપણે કોઈ પ્રતિજ્ઞા લઈએ છીએ ત્યારે તેનું પરિણામ ભલે દુઃખદ હોય, પણ તે પ્રતિજ્ઞાથી આપણે પાછું પડવું જોઈએ નહીં, કેમ કે તે બાબતો અંતમાં તો આપણા માટે સુખ જ આપનારી હોય છે. પ્રભુ આ બાબતો સમજવા આપણ સર્વની સહાય કરો. આમેન.